હલો. હલો. બોલો બોલો. એટલે ભાઈ આ શું મુકેશભાઈ ને નીતાબેન નો વાડી આવ્યા હતા હમણાં વાવડક્યા હતા. હા હો, એ હમણાં એ છે 2-3 દી થયા. હા એ તો 2-3 વખત આપડે ગાડીમાં હામા મળી ફોર વ્હીલર ની. હા. હું પેટ્રોલમાં કઈ લોસે પડ્યું પાછું? પેટ્રોલમાં તો એવું છે હા કે હવે બધું વાંધાવાળું તો હતું ને, આપણે કોર્ટમાં ગયા, સ્ટે લીધો. હા એ પછી ઓલા મોદી કે ભાઈ એ બધું તમે રહેવા દો, હા હા અને મુકેશભાઈ ને કે એ બધું ઉપી દો તમે, મુકેશ અંબાણી ને હા હા તમે કે વહીવટ કરી લો, એ કે એમાં તમે મરવા નહીં દે એ કે. હા 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 પછી એ બધું નક્કી કર્યું ને, એ મુકેશભાઈ નીતાબેન તો અમે આવે એમ હતા જ. હા, એને ઓલો 7-8 મણ કંઈક બાજરો જોતો તો, હા અને 250 પૂરા સાહેર જોતી હતી કે. હા તો એ કે 250 પૂરા સાહેર નહીં કે અમે વારી લેવું અમારે જોઈએ એટલે. હા સાહેર જોઈએ ને 7-8 મણ બાજરો જોઈએ, તો એ હાટું 2-3 દી પેલા આવ્યા હતા. એવું બધું હતું ને, પેટ્રોલ નું એ પછી બધું નક્કી કર્યું. ને મુકેશભાઈ ઓલા થોડા બાજરો ખાય. એટલે એ બાજરો ખાય નહીં, તો વધારે તો એને રોટલી જ ખાતા હોય. હા એ તો બાજરો થોડા ઈ ખાય. હા, પણ આ તો ઓલી કેરીની સિઝન હોય ને, હા તો એ રસનો રોટલો ખાય. એવું છે? હા, આપણે રસનો પૂરીનું સલણ. હા, ત્યાં રસ ને રોટલો. હા, ત્યાં એ રસનો રોટલો ખાય. એવું? હા, તે દર વર્ષે બાજરો લઈ જાય અહીંથી. ઈ તો બધું ઠીક, પણ પૂરા શું કરવા એના બાજરાની સાઈડના? હવે એને ક્યાંક ઓલા સુમાં સામે વાસટ આવતી હતી, ત્યાં આડું ટાટું કરવું. હા અને એકાદું કંઈક ખડેલું લીધું હવે. તે કે સાહેર હોય બાજરાની તો કોરી બાસક નાખવા થાય કે. હા એ તો બરોબર છે. પતરા કે નાખવા હતા, પણ એ કે અવાર પુગાય એમ નથી. હા 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 તે કે આડું બાજરાનું ટાટું કરી દઈએ ને તો વાસટ ન આવે. હા એ ટાટું હોય તો. હા, ઓહરી સુધી છે કે પાણી ગરી. એ સુમાહામાં એ તકલીફ પડી જાય. હા, સારું એ સાઈડ તો હોય ગયું, એનું કોઈ ધણી નથી. હા, 250 પૂરા કે અમે લઈ જઈએ, અને વાયરા એની મજૂરની કાણી ખેતી કે અમે વારી લે, હું 2 જણા ધીરે ધીરે. હા હા ઇનાયરી એવા સંબંધ કેમ થઈ ગયા તારે કાકા? મારે સંબંધમાં તો બીજું કઈ નહોતું. હા એનો ઓલો છોકરો જાડિયો, હા એની હગાઈ મેં કરાવી હતી. એવું છે? હા, એ થોડીને એ થાયકા હતી, મને કે એવું હોય ક્યાંક તો ગોઠવી દે. હા, નકર પછી ક્યાં મુકેશભાઈ ને ક્યાં તું. હા, એમ બાકી બીજું આપડે કઈ નહીં. એમાંથી પછી સંબંધ થઈ ગયા ને આવડો તાવડો છે. હા એ છે એવું. હા હા છોકરાની હગાઈ કરાવી હોય તો પછી આવડે રાખે ને. હા એ ગોઠવાઈ ગયો ને. હા તો પછી શું થયું? પેટ્રોલમાં શું લોસે પડ્યો હવે? પેટ્રોલમાં હવે લોસે કઈ નથી પડ્યું. એ બધું મોદી ને અમે વાત કરી. હા અને એ બધું મુકેશભાઈ ને ઉપી દીધું. 10 તારીખથી ઓલા આપણે આવતી આ 1 તારીખથી એને ઉપી દેવાનું છે. હા, એ 1 મહિનાને 1 કરોડ રૂપિયા મને આપી દે. ભાડા પેટે? હા, એ બધું એનું પેટ્રોલ ને એ જે કઈ ખર્ચો થાય એ. 5 વર્ષ સુધીના કરાર કર્યા. હા 5 વર્ષ સુધી જો મારે પછી દેવું હોય તો ભલે. નગર પછી
મારે રીતે મારે ગોઠવવાનું હવે એમાં આપણે નાના પડીએ કઈ ખબર પડે નહીં અભણ કહેવાય હા એ તો છે. હા આ ચોખ્ખી આવક થઈ ગઈ ને મહિનાને કરોડ. હા હા મને કરોડ આપી દે 5 વર્ષ સુધી. એને જેમ કરવું એમ કરે. હા એને જેમ કરવું એમ કરે. હા ઈ બસ જો મોટરે કાલે હાંજે ઉતારી. હા એ પપુડી ઉતારવી હતી નું ઉતારી દીધી નહીં કાંઈ? એ મોટી 10 ની જ નાખી. 10 ની નાખી? હા 10 ની જ નાખી તે આ ટોલી વાળાને ભાઈ પડા પડી છે નકર તો કેદી ને ઉતરી ગઈ હોત. હા હું તો વહેલી વાત હતી કેમ પાછું દોરાઈ ગયું મોડું થઈ ગયું. આ ઓલો વેજો ભાઈ ટોલી લઈને ત્યાં આવ્યો ઓલા અર્જન વગરનો વેજો. હા માંડ એને કાલે આવ્યો બે 3 ઠેકાણે ના પાડીને. હા આપણે કે હવે આમાં તો આવ્યો યાર પેટ્રોલ કાઢ્યું. હા આગળી કે આવું ન આ મારે ટોલી હાલે ન થોડું ખેતી કામ છે. હા એક તો ઝીણું ઝીણું બોલે. આવી ગયા ને હા એ તો આવી ગયો. હા હા તો એ હાંજે ઉતારી દીધી ને પછી ઓલા દેવા બાપા લોહી પી ગયા તા યાર કે 1 ટાંકો તું મને ગમે એમ કરીને ભરી દે. તે કાલ પછી રાતે 3 વાગે એનો ટાંકો ભર્યો મોટર ઉતારીને સીધો મુહૂર્ત કર્યું. સીધું મુહૂર્ત કર્યું ને દેવા બાપાને. હા હવે એમાં એને ભરી દેવો પડે એમાં તો હવે અમે 10 વર્ષ થયા પાડોશી છે ઈ. હા પાડોશી ધરમ છે. હા કઈ જ હવારી લાઈન હતી પાટિયા સુધી. હા હો પાટિયાથી સેટ લાઈન હતી. હા ઈ તો ટાંકો અહીંથી જ ગયા છે. હા એ ટાંકો અહીંથી હવે 6 વાગે ભરીને નીકળ્યા પછી. હા આ હવારી લાઈન હતી પાટિયા સુધી. હા એટલે એ અહીંથી જ ગયો. મુકેશભાઈ તો અહીંથી કઈ રીતે લઈ જાય પેટ્રોલ? હવે એને અહીંથી લાઈન નાખવાનું કે જામનગર છે ને મારે ઓલી રિફાઇનરી છે ને કે તારે ખેતરથી સીધી ટ્રેનની લાઈન નાખ દઉં કે સીધું ત્યાં જામનગર પેટ્રોલ નીકળી જાય. હા પણ એવડો ખર્ચો એ નથી ક્યાં કરવાનો આવે આપણે તો આમ ચોખ્ખું નથી પેટ્રોલ બોરમાં. પેટ્રોલ તો ચોખ્ખું છે. હા એને ક્યાં રિફાઇનર કરવું પડે. પણ હવે ઓલું 30% ઓલું ભેળવવાનું છે ને ભેળસેળ કરવાની છે ને ઓલી ઇથોલોન ની કાંઈક. હા ઇથેનોલ. હા ઇથેનોલ ઈ ન્યા ઈ કે કઈશું ફેક્ટરી ન્યા રિફાઇનરી. પેલું થઈ જાય ને. હા એ વાત સાચી. એટલે મેં શું કીધું કે આગળ તમે ખર્ચો રહેવા દો. આગળ હું તો વરો હક દે અહીંથી ટાંકા ભરી જાવ. હા એવું કેમ? કારણ કે હવે જો આમાં ન કરે નારાયણ આપણે પેટ્રોલ ભરાવાનું હોય. હા અને 2 શેરદી હાલીને બંધ થઈ ગયું તો ખર્ચો માથે પડે ને. એમાં સાચી વાત છે. એટલે હું કહું તમે વરસથી હાકી લઈને જોવાઈ જાય કેટલું પડમાં છે પેટ્રોલ. હા કેટલું પડમાં છે પેટ્રોલ. હા પછી હું કહું તમે નિરાંતે લઈને નાખો ને બાકી આગળ અહીંથી ટાંકા તમે ત્યાં ભરી જાઓ. હા 10 ની ગાડી તો અમે ઉતારેલું છે હવે. હા 10 ની ગાડી ઉતારી 10 ને કાંઠે સારું. તો સારું. હા 2 ફૂટની હેડી મારે સીધી. વારે વાહ. હા 1 મિનિટનું 400 લીટર કાઢે. વારે વાહ. તો ભરાવાનું હોય છે ને ખૂટી જાય 4 દીમાં તો શું કરશું? ભરાવાનું હોય ને ખૂટી જાય ને તો એ મારા 5 વર્ષના કરાર છે એ પ્રમાણે પૈસા એને દેવા પડે. હા 5 વર્ષ સુધી મહિનાના કરોડ રૂપિયા એ 5 દી પેટ્રોલ હાલે તો એનું હાયલા કરે તો એનું. કરાર પૂરો થાય ત્યાં સુધી પૈસા તો ચૂકવવા જ પડે. હા પૈસા ચૂકવવા જ પડે 1 તારીખથી. 1 તારીખ પહેલા જો ખૂટી જાય હા તો ઈ ને આપણે 2 છૂટા. હા 2 તારીખથી ખૂટ્યું તો એ આપણું લાગી ગયું. સમજાઈ ગયું. તો પછી વર્ષો આવી જાય બોર. હા ભરાવો હોય તો પેલી ગાડી સુધી ટકી જાય.
હા એટલે હાંકવો જ નથી, પણ આ અમુક જે ગામના નથી ને હાવ પેટ્રોલ વગરના છે એને ભરી દેવું. હા. અને જો લાઈન નાખશે ને તો એક નળ મૂકી દેવાનો અહીં. એ વાત છે. હા પણ આ તમારા પૂરતું તો કરવું જ પડે. હા અમારે અહીં બધીને સમજી લે કે કોઈ હગું વાલું આવ્યું. હા હા ફૂલ કરવા થઈ. હા તો આપણે ઘરનું પેટ્રોલ હોય તો એમ કહેવાય ને કે હાલો ભાઈ મેં ગયો એક ટાંકી ભરી લ્યો. હા હા એટલે એ કાંઈ નળ મૂકવાનો કદાચ અહીંથી લાઈન નાખીને લઈ જાય તો. હા તો બીજું બધું તો ઠીક, પણ આ ટ્રમ્પ આવ્યો તો એ કઈક વાત સંભળાણી. હા એ ટ્રમ્પે આવ્યો તો એમાં થોડીક આપણા મોદી સાહેબની ભૂલ છે. હા એને શું કીધું કે હવે કે અમારે તારી કઈ જરૂર નથી કે અમારે અહીં પેટ્રોલ નીકળ્યું. સમજાઈ ગયું. મને તો પેલા એમ લાગ્યું હતું ગામમાં ઝીણી ઝીણી વાત ચાલી હતી કે આ મુકેશભાઈ ઉદઘાટન કરવા બોલાવ્યો. ના રે ના, નહીં એમાં ઈ આવ્યો તો ટૂંકમાં સમજાય ગયું બાત ભાઈ. હા લે. હા એટલે મોદીએ શું કીધું એને કે હવે અમારે પેટ્રોલ નીકળ્યું એ કે હવે કે અમારે તારી કઈ જરૂર નથી. એટલે ભાઈને થોડુંક ઓલું થયું. હા એ તો થાય જ. એટલે એ આવ્યો સીધો અહીં વાડી. હા વાડી આવે ને જરા ગરમ થયો માટી. લે. હા ઉપાધિ વાળું છે ને. એ કે તમે અમારું પડ વીંધી નાખ્યું એ કે. લે લે બહુ કીધું. હા એને તો કેમ સમજાવો એ. હા અરે હું કહું ભાઈ ક્યાં અમેરિકા ને ક્યાં અમારું આ ગુજરાત, ત્યાં તારું પડ વિંધાય. એ વાત છે. પછી હું કાલ તારું પડ વિંધાણું હોય હા તો બોરમાં કઈ બાજુથી પેટ્રોલ આવતું હોય. મને કહેતો આથમણી બાજુથી પેટ્રોલ આવતું હોય ને બોરમાં. હા તો એ કે અમારું પડ વિંધાણું. હા રેડી પછી હું કહું તું આઈને ઊભો રહે. હા મેં કર્યો એલા વિરમ બંસીવાળાને ફોન. હું કહું ભાઈ તું કેમેરો લઈને ગાયક આવી જા. હા અને તું બોરમાં કેમેરો ઉતારીને જોઈ દે ભાઈને ટ્રમ્પને જોઈ દે. હા પણ એ કરવું જ પડે ને, નકર તો ડખો થઈ જાય ને પછી. હા પેલું પાકું થઈ જાય કીનું નથી ફળ આવી. એ પછી ક્યાંક હતો ગીરમાં બોર ઓલા બોર ટેસ્ટિંગમાં. ત્યાંથી એને ગાયક બેઠકો. એ કેમેરો ઉતાર્યો ને તો આપણું પેટ્રોલ આવે ઉગમણી કોઈથી. એટલે ભાઈ થઈ ગયો. હા ભાઈ થઈ ગયો ટાટો. હા નક્કી થઈ ગયું ને કે ભાઈ એનું તો નથી જ પડ વિંધાણું. હા એનું એ કે ભાઈ મારું પડ વિંધાણું નથી આ. તો વાંધો નહીં, ગુરડો ઉતરી ગયો ને. હા હા અને પછી તો ઈ તો પેલા કે આમાં મારો હક થાય. હા હું કે મહાસત્તા છું, જગતનો જમાદાર છું. મુકેશભાઈ કે હું તને એક ટીપું પેટ્રોલ આમાંથી ન આપું. સમજાઈ ગયું. ઘડીક વાર માથાકૂટ કરી. હા અને એ તો બે હારા સીડી ચડી ગયા હતા. હવે નેતાબેન કે તમે બે બાંધો માં એ કે. પછી માન ટાઢું પડ્યું. ભાઈ મામલો પતી ગયો હોય તો સારું. હા એ ગાડી લઈને આવ્યો હતો. હા 2 વ્હીલ એની પાસે પેટ્રોલ નતું, અહીં પૂછ્યું તો પેટ્રોલ ખૂટી ગયું. અરે લે તો બહુ છે. હા ભરી દીધું કે ના રે ના, અહીંયા ક્યાં લાઈટ હતી. અરે તો મને કે હવે ક્યાં મળશે. હું દેવા બાપા ટાંકો ભરી ગયા ને ત્યાં લાઈનમાં ઊભી જાય. હા બીજું તો શું કરું, હવે રીતે ભરી દીધું ટાંકો. હા હું હજી હાડા બારે ગયો કે હોય તે લાઈનમાં ઊભો હતો. અરે હા ના પણ લાઈને જબર હતી હો ભાઈ. તો પેટ્રોલ જ નથી ક્યાંય દુનિયામાં તો શું કરવું. તો આપણે બાઈક સારી હતી આ જેટલા ટાઈમ હાલે એટલો ટાઈમ. હા ભગવાનની દયા આવી. હા
બીજું તો શું કરવું? આથી તો નો નીકળ્યું હોત ને તો ફાયદો હતો. લે આ ઈમાં સૌ કેટલા દી થયા. તો હવે તો 1 તારીખથી તો નિરાશ થઈ જાય. હા 1 તારીખ આવી જાય તો પછી એને હૂપી દે બધું. હવે આપણે એમાં કઈ ધ્યાન પડે નહીં. હા હિસાબમાં ને કિતાબમાં આ તે ઈ પછી ઈ જોઈ ખડેલું બાજરો ની ખાય કે નો ખાય કે આપડા તો પાકી ગયા. હા બસ હા એટલે એવું બધું છે ભાઈ. બે કામ થઈ ગયા ને બાજરાનું થઈ ગયું. હા નકર ગતન બાજરાની નીણ કોઈ નથી લઈ જતું ને પૂરા વારવા કોઈ નથી આવતું. અટાણે ઈ મોટી ઉપાધિ છે. હા અને પેટ્રોલ ની થઈ ગયું. હા પેટ્રોલ ની થઈ ગયું. હા અને ઈ નીણ ને બાજરો ને બધું ભરીને મોકલું ઓલાને બોલેરામાં. અને ઈ કે અમે બોલેરામાં જ બેઠા રહીએ. હા પણ હવે આમાં ડબલ પેટ્રોલ શું બારો એક તો છે નહીં. હા ઈ તો સારું કર્યું બધા ભેગા હોય ગઈ. હા એવું બધું છે ને બાકી પેલું તમારે ઘટતું હોય પેટ્રોલ તો લઈ જાય પછી આમાં. હા ઈ તો હવે આવીશું જ ને એક દી. હા ઈ 2-3 કેન કામ કઈક ભરી જવું બેરલ કા. હા ઈ તો ગોઠવીશું ગાડી લેતા આવીશું. અગર કેન ભરી જાવ ને ટાંકી ફૂલ કરી જાવ. હા તમારે જેમ તમને અનુકૂળ આવે એમ. હા પછી અહીંયા હવે આપણે તો ઘરનું જ છે. હા ઈ તમારે મૂંઝાવર નથી ગમે ત્યાં કાર્ય રહેતી ત્યાં. હા સાપ દબાવવાની છે. હા અને કુંડો અહીંયા કરી લેવો તે કુંડો ભરી દેવો. હા તે હાલે. આવતા જતા કોઈને કઈતું હોય તો સીધો ત્યાંથી નળીથી ભરી લે. હા લાઈટ હોય ન હોય તો કુંડેથી સીધું. હા 1000 લીટરનો કાંઈ એક ટાંકો મૂકી દેવો. સીધો નળ ચાલુ કરવાનો. નળ ચાલુ કરવાનો ને આવતા જતા ભર લે એમાંથી. હા એટલું કોઈને હોય. બાકી પેટ્રોલ વ્યક્તિમાં ક્યાંય મળવાનું નથી. હા ઈ તો છે જ. હવે આમાં જો ભગવાન કરે ને મોટા હેલા કરે. હા હવે ઈ ભાઈ જમીનના પેટની તો કોઈને ખબર નથી પડતી. હા મુકેશભાઈ નું જો નસીબ જોર કરતા હશે. હા તો નહીં વાંધો આવે. હાલા કે છે લગભગ નહીં વાંધો આવે. તો સારું છે. કારણ કે 150 ફૂટી અટાણે હાલે. અરે તો એનું પ્રેશર છે. હા એનું પ્રેશર છે. 500 તો કોરો ગયો તો. હા પછી આવ્યું ને પેટ્રોલ. હા ઈ આવ્યા પછી તો ક્યાં 80 હાલ્યો ને બોર. એવું છે. હા તો સારું પ્રેશર કહેવાય. હા 1 નથી હાલ્યો. મેં કીધું કે હરીભાઈ તું એક કટકો ગમે એમ કરીને બેહાડી દે. હા એને મહેનત બહુ કરી પણ એ ત્યાંથી 80 કે હાલ્યો નહીં એટલે પ્રેશર તો સારું છે લગભગ નહીં વાંધો આવે. અને વળી પાછું એવરેજ વાળું પેટ્રોલ નીકળ્યું. હા એમાં એવરેજમાં કઈ ઘટે નહીં એવું. એ તો વાત છે. હા આવી એક દી બીજું હું 2 દી પછી ગોઠવી ભરી જાય પેટ્રોલ આટલો મારી જાય. હા તે કઈ વાંધો નહીં આવી જાઓ. હા અને બાકી જો આમાં ધોળીમાં જાઉં હું તો હમણાં આમાં ક્યાંય. હા ઈ તો આ 2 દી તો બધું કાંઈ સારું છે જ. હા પંપુ વાળા લોહી પી જાય ને ઈ વાંધો છે. પેલા ઈ આપણું લોહી બહુ પીધું. હા પણ હવે એના જેવું તો આપણાથી નો થવાય નો જ થઈ ગયા આપણે. એ જ વાત છે. એટલે એવું છે બધું. સારું તો બોલ બીજું કઈ. બસ જો બીજું તો કઈ નથી. આ બધા વાવડ છે કે હમણાં ગાડી ગુમરા માર્યા મેં ટ્રમ્પ ના વાવડ હતા મુકેશભાઈ ના હતા હું પૂછી લઉં હું હતું હકીકત. એટલે પછી આ બધે મુકેશભાઈ ને ઉભી દીધું હું કહું ભાઈ. હા ઈ તો સારું કર્યું.
હવે આપણે કોણ માથાકૂટ કરે ને હવે આમાં નહીં, કેસ નહીં. કબાડે ને રવાડે ચડીએ ને એમાં આપણે પૂગીએ નહીં. હા ના આમે ફાયદો થઈ ગયો ને હા બોલો જમીન આપડી વહી ગઈ 16 વીઘા હા હા અને આ ભાડા પેટે બોર અપાઈ ગયો ને એમાં કિંમત સારી રહી હતી હા મહિને કરોડ એટલે પછી નો વાંધો આવે. હા નો વાંધો. હા સારું તો હાલ હવે બીજું શું. હા હાથી વાંધો નહીં. હા હા હલો હલો બોલો બોલો. એટલે ભાઈ આ શું મુકેશભાઈ નીતાબેન નો વાડી આવ્યા હતા હમણાં વાવડ ત્યાં